टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। ભારત એટલે સનાતનીઓનો દેશ, પરંતુ હવે આપણા જ દેશમાં આપણે સાવધાન થઈ જવાની જરૂર છે અને આ અમે નહીં પણ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી કહી રહ્યા છે। તેમણે કહ્યું છે કે સનાતન ધર્મને બદનામ કરી હાનિ પહોંચાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે, ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે। અશાસ્ત્રીઓનું નામ સનાતન ધર્મનું છે અને કામ ધર્મને બદનામ કરવાનું છે। ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે કે આખરે સનાતનનું રક્ષણ કેવી રીતે કરવું। શું ખરેખર આવા સંપ્રદાયો સનાતન ધર્મ માટે ખતરો છે કે પછી કેટલાક અજ્ઞાની લોકો આવા સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે? આ બધા જ સવાલોના જવાબ આપણે લઈશું અને ચર્ચા કરીશું। આપણી સાથે અત્યારે બે મહેમાનો જોડાયા છે। પહેલા આપણી સાથે જોડાયેલા છે ઋષિ ભારતી બાપુ જોડાયા છે, સાથે અમિત ગુરુજી જોડાયા છે। બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા ઋષિ ભારતી બાપુ આપની પાસે આવું, કારણ કે આ પહેલા આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છે કે કેવી રીતે અલગ અલગ જે ધર્મગુરુઓ છે એ વ્યાસપીઠ પર બેસી અને મન ફાવે એમ દેવી દેવતાઓનું અપમાન કરતા હોય છે, જે મનમાં આવે એ બોલતા હોય છે અને હિન્દુ દેવી દેવતાઓને નીચે બતાવવાના પ્રયત્ન થતા હોય છે। આપણે ચર્ચા એ પહેલાં કરી ચૂક્યા છે અને હવે જે પ્રમાણે શંકરાચાર્યજીએ કહ્યું છે કે અશાસ્ત્રીય જે લોકો છે તે ગમે તે રીતે બદનામ કરી રહ્યા છે હિન્દુ સનાતન ધર્મને, આપનું સૌથી પહેલાં તો આ નિવેદન પર શું કહેવું છે? જુઓ, ભારત દેશમાં સનાતનીઓ ત્રણ પ્રકારે અત્યારે લાઈફ જીવી રહ્યા છે। એક તો નોર્મલ લાઈફ, બીજું નિષ્ઠાથી એટલે કટ્ટરવાદી વિચારધારા પ્રમાણે, અને ત્રીજું ક્રિપ્ટો સનાતની। તો જે ક્રિપ્ટો સનાતની છે સનાતનમાં રહીને જ સનાતનને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। શંકરાચાર્ય મહારાજે કદાચ આ જ વિષય ઉપર વાત કરી છે અને મારો પ્રશ્ન એ છે કે મીડિયાના માધ્યમથી આપ બધાએ સૌ પ્રથમ તો આરએસએસ સંસ્થા છે મોહન ભાગવતજીને આ પ્રશ્ન પૂછવો જોઈએ, એ કેમ શંકરાચાર્ય મહારાજને સપોર્ટ નથી કરતા? અને બીજું કે અત્યારે ભાજપ સનાતની સરકાર છે તો ભાજપ પણ કેમ આનો ખુલાસો નથી કરતી? અને જે સનાતનમાં રહીને સનાતનને નુકસાન કરી રહ્યા છે તો એ શા માટે આવું કરી રહ્યા છે એનું પણ ખુલાસો થવો જોઈએ। 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન હતો અને અત્યારે 125 કરોડે આવીને ઊભો છે, તો એની પાછળનું કારણ શું? પહેલું કે આ દેશમાં જાતિપાતિના ભેદ ઊભા થયા, બીજું કે સંપ્રદાય ભેદ થયા, ત્રીજું આ દેશમાં વધારે પડતી અહિંસા, અને ચોથું અકર્મણ્યવાદી ફિલોસોફી આવી, જેને લીધે અમુક લોકો આપણાથી છૂટા પડતા ગયા। તો ભારતીય પરંપરા હંમેશા સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમની સાથે સંગચ્છધ્વમ સંવદધ્વમ સન્નો મનાંસી જાનતામ, આ વિચારધારા આપણી રહી છે। અને અધ્યાત્મ જગતમાં જે સમજદાર ઋષિ મુનિઓ સંતો હતા એણે એકમ સદ્વિપ્રા બહુધા વદંતી આ વિચારધારા ભારત દેશમાં ફેલાવી હતી, પ્રચાર કર્યો હતો, તો એને આપણે કેમ ફોલો નથી કરી રહ્યા? અને બીજું કે જે સંસ્થાઓ અથવા જે શંકરાચાર્ય મહારાજે વાત કરી છે કે અશાસ્ત્રીય સંપ્રદાયો, તો હું એમ કહું કે જે ગાયત્રી પરિવાર છે, તો ગાયત્રી પરિવારના જે બોસ છે એને જઈને તમે પૂછો કે ખરેખર તમે પાખંડી છો કે નથી, અથવા તો તમે સનાતની છો કે સનાતનથી બહાર છો, આ પ્રશ્ન પણ એ લોકોને પૂછવા જોઈએ। અને ત્રીજું કે આપણો ભારત દેશ એ બંધારણથી ચાલે છે। અમુક જે લોકો મનુસ્મૃતિ કે ગીતા ભાગવત પ્રમાણે આ દેશ ચાલે એ આપણી આસ્થા હોઈ શકે, પરંતુ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે તો આજે તમે જુઓ 80% લોકો બંધારણને પણ ફોલો કરે છે અને મને એમ લાગે છે કે 10% લોકો
એ મનુસ્મૃતિમાં શ્રદ્ધા રાખતા હશે તો આ કોન્ટ્રોવર્સી આખા દેશમાં ઊભી થઈ છે. અને શંકરાચાર્ય મહારાજે જો આ વાદ વિવાદો ક્યારે ઊભા ન થાય અથવા તો જે અશાસ્ત્રીય સંપ્રદાયો છે ક્યારે વિરોધ ઊભો ન કરી શકે એના માટે હું તો એમ કહું બંધારણની તાકાત ઊભી કરો અને એમાંથી એક વિધેયક પસાર કરો કે ક્યારેય સનાતનને નુકસાન ન પહોંચે એના માટે કોઈ બંધારણ ઊભું થાય તો જ આનો હંમેશને માટે નિકાલ આવશે. બાકી ભૂતકાળમાં પણ આવા વાદ વિવાદો ઘણીવાર ઊભા થયા છે ને ભવિષ્યમાં પણ વારે વારે આવા વાદ વિવાદો ઊભા થશે પણ ક્યારેય નક્કર સોલ્યુશન આવશે નહીં. એટલા માટે આજે તમે જુઓ સનાતનીઓના અંદરોના ઝઘડા છે ત્યારે હું તો એક મધ્યસ્થી તરીકે કહેવા માગું છું કે ભવિષ્યમાં આપ યાદ રાખજો કે એક બાજુ બામસેફ ઊભું છે, એક બાજુ RSS ઊભું છે, એક બાજુ એ લોકોની વિચારધારાની જ્યારે ટકરામણ થશે ત્યારે પરિસ્થિતિ શું સર્જાશે. એટલા માટે હું તો એમ કહું એક શાંતિમય ઉપાય હંમેશને માટે શોધવો જોઈએ અને બાકી આવા વાદ વિવાદ ઊભા કરવાનો કોઈ મતલબ નથી. શંકરાચાર્ય મહારાજે અત્યારે આવું નિવેદન આપ્યું તો જ્યારે આ સંપ્રદાયો ઊભા થઈ રહ્યા હતા ત્યારે એની એક્શન કોઈ કેમ ના લીધી એ પણ એક પ્રશ્ન છે. જી જુહીબેન. બિલકુલ બાપુ, આપે સાચી વાત કીધી કે જ્યારે આ બધા સંપ્રદાયો ઊભા થઈ રહ્યા હતા અને કેટલા વર્ષોથી આ સંપ્રદાયો ચાલે છે, કેટલા લોકો તેમને ફોલો કરે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. અમિત ગુરુજી, આપની પાસેથી મારે એ સમજવું છે, આ અશાસ્ત્રીય જે સંપ્રદાયની વાત કરવામાં આવી છે એમાં કયા કયા સંપ્રદાયોનો સમાવેશ થાય છે અને એનો મતલબ શું? સૌપ્રથમ બેન, જય સનાતન ધર્મની, ભગવાન રામચંદ્ર ભગવાનની જય. સમજીએ કે જે પાંચ તત્વને, પાંચ ભગવાનને જે નથી માનતા, જે સ્વીકારતા નથી, પાંચ તત્વ આપણે ત્યાં બતાવેલા છે. પાંચ તત્વની સાથે પાંચ દેવ બતાવેલા છે. સૌપ્રથમ ગણપતિ મહારાજ, જગદંબા, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન આદિત્ય. આ પાંચ દેવ સિવાય જો કોઈ અન્ય પૂજાતા હોય તો એ સનાતન સંસ્કૃતિની અંદર સ્વીકાર્ય નથી. સૌપ્રથમ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિની અંદર જોઈએ તો યજ્ઞથી બધું જ થઈ શકે છે અને યજ્ઞનો અધિકાર કોને કોને મળ્યો છે, શા માટે મળ્યો છે, એનું પણ વિસ્તૃત આપણા ધર્મની અંદર છે. પણ જ્યારે આપણા સંપ્રદાયના સનાતન સંસ્કૃતિને તોડવા માટે અનેકો ઉપાય અત્યારે યુગની અંદર થઈ રહ્યા છે. જેમ શંકરાચાર્ય મહારાજ તો ન કહેવા જોઈએ પણ સનાતન સંસ્કૃતિની જેની રક્ષા કરી છે, સનાતન સંસ્કૃતિને જેને દિવસે ને દિવસે આગળ પ્રચાર કર્યો છે, સનાતન ધર્મને, સનાતન ધર્મ માટે જેને બધું જ કુરબાન કર્યું છે. આપણે ઘણા ન્યૂઝ ચેનલની અંદર જોઈએ છીએ તો સનાતન સંસ્કૃતિની અંદર કે જ્યારે આપણા મંદિરો બનતા હતા ત્યારે અનેક શંકરાચાર્યોજીએ આપણા ધર્મ માટે બધું જ કાર્ય કર્યા છે. અને સનાતન સંસ્કૃતિ એ વેદની સંસ્કૃતિ છે. જે વ્યક્તિ જો વેદમાં ન માનતો હોય તો એ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. અને અપમાન ક્યાં સુધી સહન થાય? કોઈ પણ વસ્તુની હદ હોય છે, કોઈ પણ કાર્યની, કોઈ પણ વસ્તુની હદ હોય. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ યુગની અંદર કે સનાતન ધર્મની અંદર ઘણા લોકો પાખંડી રીતે પોતાના ધર્મને આગળ વધારવા માટે સનાતન સંસ્કૃતિને તોડવાનું કામ કરી રહ્યા છે. અને સનાતન સંસ્કૃતિ તોડવા માટે ઘણા બધા પ્રચારો કરી રહ્યા છે. ઘણી જગ્યાએ અત્યારે જોઈએ છે તો ધર્મના નામે અનેક જગ્યાએ અનેક વસ્તુઓ ખુલી રહી છે. સામાન્ય મંદિર બનાવે, મંદિર પછી પોતાનો સ્ટોર બનાવે અને સ્ટોર બનાવ્યા પછી પોતાની જ સંપ્રદાયની કોઈ પણ ચીજ વસ્તુ વેચાય છે. તો પહેલાં તો મંદિર બનાવવા માટે પહેલાં એમને અટકાવવા જોઈએ. આપણા જ લોકો સનાતન સંસ્કૃતિને છોડીને જ્યારે બીજા સંપ્રદાય સાથે જોડાય છે ત્યારે તે સંપ્રદાયનું ખૂબ ગહન અને મોટું એક વિકરાળ એક સરસ શક્તિ પેદા થાય છે. તો ખરેખર પહેલાં તો વિનંતી એટલી જ છે કે આપણે સનાતનીય છીએ તો સનાતન સંસ્કૃતિને માનીએ, સનાતન સંસ્કૃતિને ફોલો કરીએ. જી બેન. બિલકુલ. ઋષિ ભારતી બાપુ, મારે આપની પાસેથી એ સમજવું છે કે હવે સનાતન ધર્મને રક્ષણની કેટલી જરૂર છે અને આ રક્ષા કરવા માટે આપણે સૌએ એક થવાની, દરેક સંપ્રદાય એક થવાની હવે કેટલી જરૂર છે? જો બે વસ્તુ, એક તો કઠોપનિષદના ઋષિમુનિએ એમ કીધું છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત. પહેલી વાત કે ભીતરથી દરેક સનાતનીઓ જાગે. અને બીજું કે જેમ વ્યાસ મહારાજે કીધું, સંઘે શક્તિ કલો યુગે,
કે કળયુગમાં એકતા આ બે વસ્તુ જન ભાગીદારીથી થશે અને જે મહાપુરુષો પ્રયાસ કરી રહ્યા છે એ સરાહનીય છે, પરંતુ સૌથી મોટી જવાબદારી હું તો એમ કહું છું જે લોકસભામાં બેઠેલા છે, વિધાનસભામાં જે લોકો સરકાર જેની જે તે રાજ્ય સરકારો છે એ લોકો સંતોની મહાપુરુષોની વાતોને પ્રાયોરિટી આપી અને બંધારણમાં એક વિધેયક પારિત કરવામાં આવે કે ભવિષ્યમાં જે ક્રિપ્ટો સનાતનીઓ સનાતનના વિરોધમાં કામ કરી રહ્યા હોય એના એક સજા રૂપે કે દંડ રૂપે શું જોગવાઈ હોઈ શકે અને સનાતનને નુકસાન પહોંચાડી રહ્યા છે તો એના માટેના શું ઉપાયો હોઈ શકે, કારણ કે આ દેશ બંધારણથી ચાલે છે, એ કાયદા કાનૂનથી ચાલે છે, એટલે એમાં એક બે વ્યક્તિ કદાચ પ્રયાસ કરે તો એ ક્યારે સફળતા પણ ના મળે, પરંતુ દરેક સનાતનીઓએ પોતપોતાની રીતે અવાજ ઉઠાવવો જોઈએ. અને હું તો એમ કહું આ પ્રશ્ન શંકરાચાર્ય મહારાજે ઉઠાવ્યો છે તો આજે ભારત દેશને વિશ્વમાં 125 કરોડ સનાતની ભાઈ બહેનો છે. એક એક પત્ર લખો બધાને મોદી સાહેબને અને કે ભવિષ્યમાં એક બંધારણમાંથી વિધેયક પારિત કરો અને ક્યારેય પણ સનાતનના વિરોધમાં એક્શન ના લઈ શકે. બાકી આપને ગુજરાતને બધાને ખ્યાલ છે કે ભવિષ્યમાં આવા વિવાદો ઘણીવાર થઈ ચૂક્યા છે અને છતાં પણ એનું પરિણામ કશું જ નથી આવ્યું. એટલા માટે જ્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે હું તમે આવીને બોલીએ છીએ, પરંતુ નક્કર ઉપાયો ક્યારેય આપણે શોધ્યા નથી. એટલા માટે હું ઈચ્છું કે ભવિષ્યમાં બંધારણના જે નીતિ નિયમો છે એ પ્રમાણે એનો ઉપાય થાય. જી બિલકુલ અમિતજી, કારણ કે શંકરાચાર્યજી એમ કહ્યું છે કે ઇસ્કોન સંપ્રદાય છે ખાસ કરીને એની સરખામણી ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરી છે અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવતા હોવાના પણ આરોપ લગાવ્યા છે. અને આ તરફ ઇસ્કોન તરફથી પણ નિવેદન સામે આવ્યું છે અને ઇસ્કોનનું કહેવું છે કે આ જે પણ આક્ષેપો થઈ રહ્યા છે બધા પાયા વિહોણા છે. આ જ રીતે ગાયત્રી પરિવાર માટે પણ તેમનું નિવેદન છે, સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ તેમનું નિવેદન છે. આ બધા નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? પહેલાં તો સૌપ્રથમ બેન, ગાયત્રી જે મંત્ર છે એ હોઠની જીભ પણ છે, જે જીભ છે એ પણ મમડાવી ન જોઈએ, એ રીતે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે. અને ગાયત્રીની અંદર જ્યારે બ્રાહ્મણો સંધ્યાવંદન, સાધુ સંતો સંધ્યાવંદન, પૂજા વંદન કરે છે તો એની અંદર બતાવેલું છે ગાયત્રી મુદ્રા પણ જો ન કરવામાં આવે તો ગાયત્રીનો મંત્ર પણ ફળતો નથી. તો આ યજ્ઞ તો કઈ રીતે ફળી શકે? અને વાત રહી ઇસ્કોન મંદિરની, તો માત્ર ને માત્ર તિલક કરવાથી, માત્ર ને માત્ર જભો ધારણ કરવાથી સનાતન થવાતું નથી. સનાતન થવા માટે ઘણા બધા પૂજા વિધિ વિધાનો કરવા જોઈએ. એની અંદર પણ દીક્ષાનો ક્રમ બતાવેલો છે. જેમ કોઈ સાધુ, કોઈ સંન્યાસી, કોઈ બ્રાહ્મણ જ્યારે વેદ ભણવા માટે જો પ્રયત્ન કરતા હોય છે તો પાઠશાળા કરવી પડતી હોય છે. દાખલા તરીકે કોઈ ડૉક્ટર થવું છે તો ડૉક્ટર માટે એમની જે ડિગ્રી આવે છે એ બધી ભોગવવી પડતી હોય છે, એ તૈયાર કરવાની હોય છે, પછી જ એક પોસ્ટ મળતી હોય છે. આપણે ખરેખર જાણીએ છીએ ખરા કે જે લોકો યજ્ઞ કરે છે તે ખરેખર હિન્દુ છે એ ખબર છે? પહેલાં આપણે પૂછ્યું છે ક્યારે એમને કે તમે હિન્દુ છો ખરા? અને હિન્દુ હોય તો એની અંદર પણ પૂછ્યું છે કે તમે દીક્ષા લીધી છે કે ખરા? અને દીક્ષા ન લીધી હોય અને તોય છતાં પણ યજ્ઞ કરવામાં આવે, કોઈ મંત્રનું, કોઈ જપનું, કોઈ કાર્યનું, એ યજ્ઞનું, તો એની કોઈ દિવસ બેન ફલીભૂત થતું નથી. માટે જે પણ લોકો સનાતન વિરોધની અંદર આ કાર્ય કરે છે, અમે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે નાનકડો ગાયત્રી યજ્ઞ કરીએ તો પણ ગાયત્રી યજ્ઞ થતો નથી. અને ગાયત્રીનો મંત્ર જો ઉચ્ચાર સ્વરે બોલવામાં આવે તો પણ દોષ લાગતા હોય છે. અને ગાયત્રી મંત્ર એ મહામંત્ર બતાવેલો છે. મહામંત્રની તાકાત અને યજ્ઞની તાકાત જોઈએ તો રામચરિત માનસની અંદર જ્યારે દશરથ મહારાજ યજ્ઞ કરવા માટે જાય છે અને રામજીનો પ્રાદુર્ભાવ જ, રામ જો આપણે જગતને મળ્યા હોય ને તો યજ્ઞથી જ મળ્યા છે. તો યજ્ઞ શું ન આપી શકે? યજ્ઞ બધું આપી શકે. ગીતાની અંદર તો ભગવાને ઘણું બધું કીધું છે, યજ્ઞાત ભવતી પર્જન્ય, યજ્ઞાત ભવતી પર્જન્ય, કે યજ્ઞ કરશો તો જ વરસાદ આવશે. અને આજના યુગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય હોય, ઇસ્કોન મંદિર સંપ્રદાય હોય તોય પણ ભલે નાનકડી પૂજા વિધિ કરે અને શિક્ષાપત્રી દ્વારા જે યજ્ઞ કરવામાં જોવામાં આવે છે અને જાણવામાં આવે છે તો એનો ખરેખર નાબૂદ થવું જોઈએ. અને સનાતન સંસ્કૃતિનો જ યજ્ઞનો જે ભાગ બતાવેલો છે
એ યજ્ઞો જ થવા જોઈએ. એ યજ્ઞથી જ આપને ફળ મળી શકે છે. બિલકુલ ઋષિ ભારતી બાપુ, કારણ કે આપણે પહેલાં જોયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ સાધુ સંતો છે વ્યાસપીઠ પર બેસે અને એમના પણ ઘણા વિડીયો સામે આવે જેને તે બફાટ કરતા હોય, દેવી દેવતાઓ વિશે અપમાન કરતા હોય. આપણે સૌ કોઈ એના પણ સાક્ષી રહ્યા છે. અને કેવી રીતે એક સાધુએ તો જલારામ બાપાનું અપમાન કર્યું અને ત્યાં જઈ મંદિરે જઈ અને માફી પણ માંગવી પડી. વીરપુર આખું બંધ રહ્યું હતું. આપણે એના પણ સાક્ષી રહ્યા છે. આવામાં આ જે તે સંપ્રદાય છે, પછી એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય કોઈ પણ સંપ્રદાય, એ સંપ્રદાયના જે મુખ્ય માણસો છે એમને આ જે સાધુ સંતો છે એમને ચોખવટ કરવી કેટલી જરૂરી છે કે તેમની ભાષા પર, તેમની બોલી ઉપર લગામ લગાવે અને જેના કારણે કોઈ હવે વિરોધ ન થાય. જુઓ જુહીબેન, ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહું કે જે તે સંપ્રદાયો અત્યારે ફૂલા ફેલા છે એ એક ક્રિપ્ટો સનાતની તરીકે કામ કરી રહ્યા છે. એટલા માટે શંકરાચાર્ય મહારાજે પીડા ઠાલવી છે. અને આ લોકો સનાતનમાં રહીને જ સનાતનને નુકસાન કરી રહ્યા છે. મેં વચ્ચે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ઘોરખોદિયા નામનું પ્રાણી થાય છે. એ તમે ખેતરમાં જાઓ એટલે રાત્રે તમારા પગ ચાટે એટલે મસ્ત ઊંઘ આવી જાય અને લાગે કે હજી પગ ચાટે જ રાખે, પરંતુ સવારે તમે ઉઠ્યા હોય ત્યારે તમારો પગ કપાઈ ગયો હોય છે અને પછી જે પીડા ઉપડે ભયંકર હોય છે. એવી જ રીતે શંકરાચાર્ય મહારાજની આ પીડા છે અત્યારની. અને એ લોકોની મોનોપોલી આખી એ છે કે જે તે સંપ્રદાયના એ લોકો ઈષ્ટદેવ માનતા હોય એ જ સુપ્રીમ છે, એ સર્વે સર્વા છે અને એના સિવાય કશું જ નથી. આવી વિચારધારા એ લોકો માને છે અને લોકોના બ્રેન વોશ કરી અને જે ફોલોવર્સ તૈયાર થાય છે એને પણ એવી રીતે તૈયાર કરે છે. અને પછી જ્યારે સનાતનમાં આવે ત્યારે ભોળાનાથને કે બીજા દેવી દેવતાને ગૌણ માને છે. સનાતનમાં તો ભગવાન ભોળોનાથ છે, સુપ્રીમ પાવર છે અને એ જ હંમેશા રહેશે. એટલા માટે હું તો વારે વારે કહું છું કે સનાતન એ બધાનો બાપ છે ને બાકી એના દીકરા છે. દીકરા ક્યારે બાપ ન બની શકે. પણ આ જે કોન્ટ્રોવર્સી આખી ઊભી થાય છે એનું હંમેશા સોલ્યુશન આવવું જોઈએ. મારું કહેવાનું તાત્પર્ય એ છે. એટલા માટે હું તો એમ કહું છું, એક પ્રયોગ ન્યૂઝ કેપિટલના માધ્યમથી ઊભો કરો કે શંકરાચાર્ય મહારાજે જે સંસ્થાઓના નામ આપ્યા છે એ સંસ્થાના બધા જ વડાઓ અને ખુદ ચારે ચાર શંકરાચાર્ય મહારાજ એની તમે ડિબેટ ગોઠવો અને સામે સામે આવે અને સાથે આ દેશના જે સુપ્રીમ કોર્ટના વકીલ હોય એને પણ સાથે બેસાડે કે હંમેશને માટે આનું સોલ્યુશન શું અને કોણ કેટલું સાચું ને કોણ કેટલું ખોટું એ ત્યારે સાબિત થઈ જશે. જી, શું ઈચ્છો છો બાપુ? કઈ રીતનું સોલ્યુશન આપ લાવવા ઈચ્છો છો? આપના મનમાં પણ કંઈક હશે. હું તો જો આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે એટલે આપણે કદાચ ગમે એટલી વાતો કરીએ તો એ તો સ્વીકાર થવાની જ નથી. માત્ર લોકમાનસમાં એક વાર્તા પ્રતિષ્ઠિત થાય, પરંતુ ભવિષ્યમાં હાલો આજે શંકરાચાર્ય મહારાજ બોલ્યા, કાલે ફરી કોઈ બીજું બોલશે અને જે તે અશાસ્ત્રી સંપ્રદાયો છે એ પણ એના કાર્યો ચાલુ રાખવાના છે. જે શંકરાચાર્ય મહારાજ બોલ્યા છે તો એને બધા જ ફોલો કેમ નથી કરતા? શંકરાચાર્ય મહારાજે એક સ્ટેટમેન્ટ આપ્યું તો પછી અશાસ્ત્રી સંપ્રદાયમાં જેની ગતિવિધિઓ ચાલે છે તરત સ્ટોપ થવી જોઈએ. કારણ કે અત્યારે આ દેશ ધર્મને આધીન નથી, બંધારણને આધીન છે. એટલા માટે બંધારણ પ્રમાણે જે કાંઈ નીતિ નિયમો પારિત થવા જોઈએ એ ત્યારે જ આનું સોલ્યુશન આવશે. ઓકે અમિતજી, આપને શું લાગે છે જે પ્રમાણે બાપુએ કહ્યું કે હવે બધા સાધુ સંતો એક થવાની જરૂર છે, જેના કારણે એક તો પહેલાં કે એકતા દેખાય અને બીજું એ કે ભવિષ્યમાં કોઈ જ રીતનો બફાટ ન થાય અને કોઈ જ રીતનું સનાતન ધર્મનું અપમાન ન થાય? જે ભારતી બાપુએ જે વાત કરી કે બાપ હંમેશા બાપ જ હોય છે અને સનાતન સંસ્કૃતિ એ બહુ વિશાળ છે અને સનાતન સંસ્કૃતિ પાસે જે વસ્તુ છે એ કદાચ ગમે તેવો સંપ્રદાય ગમે એટલો મોટો થઈ જશે. બેન, એક વાત યાદ આવે કે કોઈ દિવસ કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી ન કરાય. સંપ્રદાયો સમજી જાય તો બહુ જરૂરી છે. બાકી સમગ્ર ગુજરાતના સંતોને આપણે એટલું કહી શકીએ, સમગ્ર ભારતના સંતો, મહંતો, વિદ્વાનો, પુરુષો, મહાપુરુષો, શાસ્ત્રીજીઓને એ કહી શકીએ કે હવે આ ભારતને, આ સનાતનને આ બધાના ટેકાની જરૂર છે.
અને સનાતન સંસ્કૃતિ ટેકા વગરની અધૂરી છે. કોઈ પણ માણસને જો ટેકો મળે ને બળ મળે ને તો પછી કળ કામ કરે નહીં, પણ હવે આપણે બળથી કામ કરવાનું છે ને જ્યાં બળ જોઈએ ત્યાં પછી એ બળ સનાતન સંસ્કૃતિ માટે સાધુ સંતોનું હોઈ શકે, વેદોનું હોઈ શકે અને કોઈ પણ વસ્તુનું હોઈ શકે, પણ નિવેદન માત્ર ને માત્ર એટલું જ છે આ ન્યૂઝ માધ્યમથી કે સદા સર્વદા આપણે એક થઈને જો જશું ને તો કોઈ પણ સંપ્રદાય હશે, કોઈ પણ સંપ્રદાયના સંતો હશે અને ઘણા સ્ટેજ ઉપરથી અનેક પ્રકાર દ્વારા ન બેસવાની જગ્યાએ બેસતા હોઈએ છીએ. અને આપણે આની પહેલાં પણ જોયા છે સનાતન સંસ્કૃતિ માટે અનેક સાધુ સંતો, જે સ્વામિનારાયણના સંતો તો કહેવાતા જ નથી પણ તોય છતાં સંતો કહીએ છીએ, પણ આ જ એક વિશાળતા છે આપણી સંપ્રદાયની કે આપણે નથી સંત છતાં એમને આપણે સંત કહેવા પડે છે. તો પણ છતાં એ લોકો પોતાના વ્યાસપીઠને લાયક જ નથી અને તોય છતાં વ્યાસપીઠ ઉપરથી એટલું બોલતા હોય છે, એટલું ધર્મને માટે. સામાન્ય માણસને જેમ બાપુએ કીધું કે પોતાના માઇન્ડ વોશ કરવાની વાત કે અમારો ધર્મ સાચો છે, અમે કહીએ એ સાચી વાત છે, ના મારા વાલા, એ બધી ખોટી વાત છે. તમારો સંપ્રદાય, તમારો ધર્મ એ થોડા વર્ષો પહેલાં આવ્યો અને આદિકાળથી અનંત છે. જેમ બાપુએ કીધું, શિવ એ તત્વ જીવ માત્રમાં જોડાયેલું છે, એના માટે કોઈ સ્થાન કે કોઈ સંપ્રદાય કોઈ મહત્વની નથી. જે જીવ છે એની અંદર માત્ર ને માત્ર વસે છે તો શિવ જ વસે છે અને શિવ એ કલ્યાણકારી છે, અજન્માનો લોકા. પુષ્પદંત મહારાજ પોતાના સ્તોત્ર દ્વારા એવું કહે કે શિવનો કોઈ જન્મ જ નથી અને જેનો જન્મ ન હોય, જેનું મરણ ન હોય, જેને માતાય ન હોય, પિતા પણ ન હોય, શું એવા ભગવાન, એવા સનાતન સંસ્કૃતિની નિંદા કરવી યોગ્ય કેટલી છે અને કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આ જે લોકો કરે છે એને એક માત્ર ને માત્ર વિનંતી છે. અને સંગઠન સંઘે શક્તિ કલો યુગે, કળિયુગની અંદર જો સૌથી વધારે બળવાન કોઈ વસ્તુ છે તો સંગઠન છે અને અનેકો સંગઠનો કરી અને સનાતન સંસ્કૃતિને બચાવવું એ આપણો બધાનું દાયિત્વ છે ને કર્તવ્ય છે. બિલકુલ, એટલે બધા એક થવાની જરૂર છે ચોક્કસથી. બાપુ આપની પાસે આવું, કારણ કે માઇન્ડ વોશની સારી એવી વાત કરી અમિતજીએ, ઋષિ ભારતી બાપુ, કે કેટલાક એવા સંપ્રદાયો છે જે તેમના અનુયાયીઓના માઇન્ડ વોશ કરતા હોય છે, જેના કારણે તે ભોળવાઈ જાય અને એ કે એ પ્રમાણે જ તેમની આગળની કરણી અને કથની રહેતી હોય છે. આપ કેટલા સહેમત છો બાપુ? આપની પાસેથી એ સમજવું છે. જુઓ, મેં પ્રથમ પણ કીધું હતું કે આપણી ભારતીય પરંપરા હંમેશા એકમ સદ્વિપ્રા બહુધા વદંતી આ વિચારધારા પ્રમાણે ચાલી આવી છે અને એમાં ભગવાન ભોળોનાથ એ સુપ્રીમ છે અને 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન જ હતો અને એટલા માટે જે તે સંપ્રદાયના વડાઓ છે એણે એટલી વિચારધારા તો પોતાના ફોલોવર્સમાં નાખવી જોઈએ કે આપણે સનાતન થકી છીએ, સનાતન આપણા થકી નથી. અને જો આ વિચારધારા એક સમજદારીની આવી જાય ને તો પાછળ જે સંપ્રદાય વચ્ચે વિવાદ ઊભા થાય છે અથવા તો સનાતની અને સંપ્રદાયો વચ્ચે જે વિવાદો ઊભા થાય છે ક્યારેય ન થઈ શકે. તમે તમારા ભગવાનને માનો એમાં કોઈ વાંધો નથી, પરંતુ તમે સનાતનના દેવી દેવતાઓને બી ગ્રેડ ઉપર નાખીને તમે એ ગ્રેડમાં આવો છો. પીડા બધાય સંતોની, સનાતનના સંતોની, ભૂદેવોની એ છે. એટલા માટે શંકરાચાર્ય મહારાજે આ પીડા ઠાલવી છે. અને આજે તમે જુઓ કે આખા ભારત દેશમાં આ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે ભૂદેવો બ્રાહ્મણોએ રક્ષા કરી છે. તો આજે જે અશાસ્ત્રીય સંપ્રદાયો છે એના લોકોએ કર્મકાંડ કબજે કરી લીધા છે, વ્યાસપીઠ કબજે કરી લીધી છે, પૂજાપાઠ કબજે કરી લીધા છે. તો શંકરાચાર્ય મહારાજે જે પીડા ઠાલવી છે, મને વિશેષ તો એ લાગે છે કે આ બ્રાહ્મણોની પીડા ઠાલવી છે કે ભવિષ્યમાં પોતાની આજીવિકા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા એ બ્રાહ્મણો ઉપર આ લોકોએ કબજો કરવાનો પ્રયાસ ઇનડાયરેક્ટલી અથવા તો ક્રિપ્ટો સિસ્ટમ પ્રમાણે ચલાવી છે. અને જ્યારે ખબર પડે, બહુ નજીક તમે જાઓ ત્યારે ખબર પડે કે આ આખી સિસ્ટમ છે એ સનાતનમાં કામ કરતા વિશેષ કરીને બ્રાહ્મણો એના હક ઉપર, એના અધિકાર ઉપર એણે કબજા કરવાના પ્રયાસો કર્યા છે. એટલે શંકરાચાર્ય મહારાજે મને એમ લાગે છે કે સનાતનમાં વિશેષતઃ બ્રાહ્મણોનો પક્ષ લઈને આ વાત કરી છે. બાપુ, આપ અહીંયા વારે વારે ક્રિપ્ટો સિસ્ટમનો યુઝ કરો છો, આ શબ્દનો યુઝ કરો છો, મારે એ સમજવું છે એ કયા સંદર્ભમાં કહો છો આપ?
ક્રિપ્ટો સિસ્ટમ એને કહેવાય કે તમારી સાથે જ રહેતા હોય ને તમને ખતમ કરી નાખે. લાગતા હોય અમારે હું સંસ્કૃત ભણતો ત્યારે એક સુભાષિત આવતું હતું કે મધુ તિષ્ઠતિ જીવાગ્રે રુદિતુ હલાહલમ વિષમ. મોઢેથી બહુ મીઠા લાગે પરંતુ અંદરથી એ માણસો ઝેરીલા હોય. એટલે એ સંપ્રદાયો જે લોકોએ ઊભા કર્યા છે એ આખરે તો સનાતનમાંથી જ ઊભા કર્યા છે ને. સનાતનમાં જે ભોળા ભાઈ બહેનો છે ને ફોસલાવી અને જેમ હમણાં અમિતભાઈ કીધું બ્રેન વોશ કરવાની સિસ્ટમ, તો એ લોકો બ્રેન વોશ કરે જ છે, બધાને ખ્યાલ છે. હું જે તે સમયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને પણ એવું કહેવામાં આવતું હતું કે તમારા કુળદેવીના ફોટા ફેંકી દો, સુરાપુરા હોય એને ફેંકી દો. હવે વર્ષોથી આપણી આસ્થા જેની સાથે જોડાયેલી હોય એ પરમ તત્વને આપણે કેમ ફેંકી શકીએ? એટલે એ લોકો પછી જે એના શાસ્ત્રો અને એના પ્રવચનો પછી એના જે પ્રદર્શનો કરે અમુક, કે એ પ્રદર્શનોથી સામેવાળાના વ્યક્તિના બ્રેન વોશ થાય અને પછી તમે તમારા ભોળાનાથની કદાચ વાતો કરો ને તો પણ એ સ્વીકારવા તૈયાર ના થાય. ભગવાન ભોળાનાથની નેગેટિવ વાતો અને પોતાના ઈષ્ટદેવની સુપ્રીમ વાતો, એટલે જે નવા માણસો આમાં જોડાય એને તો એમ જ લાગે કે આ સંપ્રદાયના જે ભગવાન છે એ જ બધું જ કરતા હરતા છે. બાકી મને એમ લાગે છે એ વાતો જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી કોઈ પણ સનાતનીઓ એ વાત ક્યારે સ્વીકારાય નહીં. જ્યાં આપણે નિરક્ષીર વિવેકની વાત કરી વેદાંતમાં, દરેક સનાતની ભાઈ બહેનો પાસે નિરક્ષીર દ્રષ્ટિ હોવી જોઈએ. જો એ દ્રષ્ટિ આવે તો તમે ગમે એટલા બ્રેન વોશ કરવાના પ્રયાસ કરે છતાં પણ સનાતન ધર્મ એ પોતાનો બાપ છે, એમાંથી નિષ્ઠા ક્યારેય ડગે નહીં. જી બિલકુલ. એટલે આ ક્રિપ્ટો સિસ્ટમનો જે શબ્દનો ઉપયોગ કર્યો છે બાપુ, એ ઘણો જ અહીંયા બંધ બેસે છે. અમિતજી, આપને શું લાગે છે આ બાબતે? બાપુએ જે રીતે વાત કરી છે, સનાતન સંસ્કૃતિ માટે, સનાતન ધર્મ માટે, તો ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ તો એ તો ભગવાનનો અવતાર છે. અને એક ધર્મની અંદર એક વાત બતાવો કે એ ધર્મ માટે ઈશ્વરે ધરા ઉપર આવવું પડ્યું છે. ગીતાની અંદર સુપ્રસિદ્ધ શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય, તો ત્યાં પણ ધર્મનો ઉપયોગ થયો. અને સનાતન ધર્મ છે, સંપ્રદાયને કોઈ ધર્મ નથી ગણવામાં આવતો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચતુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. તો હવે આ યુગ એવો છે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા સનાતન સંસ્કૃતિનું ફરીથી જતન થાય. જતન તો થશે પણ પોષણ આપણે આપવાનું છે. અને પોષણ જો આપણે નહીં આપી શકીએ, પોષણ જો આપણે બધા સંગઠન કરીને આપણે હિન્દુ નહીં આપી શકીએ, તો ગમે તેવો વૃક્ષ હોય, સામાન્ય વૃક્ષ વાવીએ ને એક દિવસ સુકાઈ જાય છે. અને સનાતન સંસ્કૃતિ બહુ વિશાળ છે, એની વિચારધારણા પણ વિશાળ છે. અત્યારે કોઈ એવું મંદિર બતાવો કે જે સનાતનની મંદિરની અંદર કોઈ પોતાના જ એમ કહેતા હોય, પોતાના જ નીતિ નિયમો હોય, કોઈ દિવસ નથી. શિવ છે, ભગવાન છે, માતાજી છે, ગણપતિ છે, કોઈ મંદિર તમે જાઓ, કોઈ મંદિરનો પ્રચાર પોતે જ ત્યાંથી વસ્તુ લાવવાની, પોતાની જ વસ્તુ બનાવવાની. ઇવન કે માળા પણ રુદ્રાક્ષની પહેરવાની ના પાડે છે. તો નાના નાના માણસ, જે ગામડાના માણસ છે, છેવાડાના માણસ છે, તો એને તો ધર્મ એટલે એ જ નથી ખબર. અને તોય છતાં ધર્મના નામે પોતાના સંપ્રદાયની અંદર જોડે છે, કંઠી પહેરાવે છે અને કંઠી પહેરાવીને ઘણું બધું દાન આપે. જે માણસને અત્યારના યુગના જે ગરીબ માણસ છે એને પૈસાની જરૂર છે, તો પોતે પૈસાથી ધર્મ વેચાય છે. અને આવું એક નહીં, ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે કે સંતો મહંતો જઈ પધરામણી પણ કરતા હોય છે. ઓકે, આભાર આપ બંને મહાનુભાવો મારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.